શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દૈવી ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 33 પરિક્રમા પૂરી કરી ઓમકારેશ્વરથી શરૂઆત કરી, જ્યાં જ્યોતિર્લિંગ છે ઓમકારેશ્વરનું, અને ત્યાં પૂર્ણાહુતિ કરી. મોટાભાગના પરિક્રમાવાસી આ જગ્યાએથી પરિક્રમા શરૂ અને પૂર્ણાહુતિ કરવાનું એટલા માટે નક્કી કરે છે કે પરિક્રમાનો એવો નિયમ છે, તમે પરિક્રમા જ્યાંથી શરૂ કરો ત્યાંથી પૂરી તો કરવાની જ હોય, પણ ત્યાંથી આગળ બીજી કોઈ નદીનો નર્મદાજી સાથે સંગમ થાય ને ત્યાં સુધી જવું પડે, એટલું વધારાનું રિપીટ ચાલવું પડે. અને ત્યાર પછી સાથે રાખી હોય તે ઓમકારેશ્વરના જ્યોતિર્લિંગને ચઢાવવી પડે. નારેશ્વરથી કોઈ પરિક્રમા શરૂ કરે, નારેશ્વરમાં પૂરી ના થાય, એણે આગળ રિવાસ ચાણોદમાં ઓરસંગ અને નર્મદાનો સંગમ છે ત્યાં સુધી જવું પડે, આખું એ ચક્કર પૂરું થયા પછી, અને પછી ઓમકારેશ્વર જઈને પાણી ચડાવવું પડે. પરિક્રમા શરૂ કરે ને ત્યારે એક શીશીમાં નર્મદા જળ રાખે, અને રોજ જે સાંજે એ શીશીને નર્મદાજીનું સ્વરૂપ સમજીને ત્યાં અગરબત્તી દીવો કરીને એની આરતી બોલવાની હોય. આવો નિયમ છે. તો થાય શું કે બીજેથી શરૂ કરે તો થોડું વધારાનું ચાલવાનું પણ થાય, અને પાછું ઓમકારેશ્વર તો જવું જ પડે. એના કરતાં ત્યાંથી શરૂ કરે તો ત્યાં જ પૂરું થઈ જાય, અને પછી આગળ વધારે કશું થાય નહીં. એટલે મોટા ભાગે બધા ત્યાંથી શરૂઆત કરતા હોય છે. આ એક એનો મહિમા છે. અને થયું હતું કેવું કે આ જે ઓમકારેશ્વરની જે વાત છે એનું મહાત્મ્ય એવું છે, શિવ પુરાણમાં એની બધી વાત આવે છે. જ્યોતિર્લિંગ છે આ ઓમકારેશ્વર, નર્મદાજીની વચ્ચે ઓમકારેશ્વર છે અને કિનારા ઉપર મમલેશ્વર છે. થયું હતું કે એકવાર નારદ મુનિ વિંધ્યાચળ પર્વત ઉપર ગયા. વિંધ્યાચળે એમનું સ્વાગત કર્યું, પોતાની બધી વંદરાજી બતાવી, અને વિંધ્યાચળને આનંદ થયો, અને બધું ફરી ફરીને આખી સંપત્તિ બતાવ્યા પછીથી નારદજી પ્રસન્ન થયા. અને નારદજીએ કીધું, ભાઈ તારી સમૃદ્ધિ તો અપાર છે, પણ એક વાત ખટકે છે. કે શું ખટકે છે? કે તું બટકો બહુ છે ભાઈ. વિંધ્યાચળ એટલે ફ્લેટ પર્વત, કે જ્યાં તું આટલું બધું તારી પર વનસ્પતિ આટલી બધી છે જાત જાતની, પણ તું બહુ નીચો છે ભાઈ, કહે છે કે મેરુ પર્વત જેવો ઊંચો નહીં, કહે છે કે તારી સમૃદ્ધિ હિમાલય જેવી, પણ તું ઊંચો નથી જરાય, એટલે આ ખટકો લાગે છે, કહે છે. એટલે વિંધ્યાચળે પૂછ્યું નારદજીને કે એનો ઉપાય બતાવો. એ ઉપાય એક જ છે કે તપથી આ જગતમાં બધું મળે, જે નસીબમાં ના હોય પણ જોઈતું હોય તો તપ કરવાથી મળે છે, માટે તું તપ કર. એટલે આ વિંધ્યાચળે ખૂબ તપશ્ચર્યા કરી, અને હજારો વર્ષ પછી શિવજી પ્રગટ થયા ને કીધું માગ માગ માગે તે આપું. ત્યારે પેલા વિંધ્યાચળે કીધું કે હું મારું ધાર્યું કરી શકું, આવું વરદાન આપો. શિવજીએ તથાસ્તુ કીધું, અને એટલું કીધું કે તને વરદાન તો આપું છું, પણ આનાથી કોઈ જગતને કોઈને છેતરીશ નહીં, પરોપકારમાં તને શક્તિ આપી છે, એનો ઉપયોગ કરજે. અને પછીથી તો એને પસ્તાવો થયો. આવી એક કથા છે. પછી એણે ઊંચા વધવાનું પોતાનું વાત પડતી મૂકી. કેટલાક કહે છે પછી ઊંચો થયો પણ ખરો, અને આ બાજુ પ્રકાશ આવતો બંધ થઈ ગયો, બધે હાહાકાર મચી ગયો, એટલો બધો ઊંચો થઈ ગયો તો મેરુ પર્વત કરતાં વધારે ઊંચો. એટલે પછી દેવોએ અગસ્ત્ય ઋષિને પ્રાર્થના કરેલી કે અગસ્ત્ય ઋષિ કાશીમાં રહેતા હતા એ વખતે, કે આ તમારો શિષ્ય છે ને બહુ ઊંચો થયો છે ને ધરતી ઉપર પ્રકાશ આવતો બંધ થઈ ગયો છે, સૂર્યની વચ્ચેથી ઊંચો થયો છે. તો અગસ્ત્ય ઋષિ પછી કાશીમાંથી અહીંયા આવ્યા હતા. જેવા પોતાના ગુરુદેવને જોયા, આડો પડ્યો. અગસ્ત્ય ઋષિએ મસ્તક પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા, તારું કલ્યાણ થાય, પણ હું દક્ષિણમાં જઉં છું, ત્યાંથી પાછો ના આવું ને ત્યાં સુધી તો આવો જ આડો પડી રહેજે. આવું કહીને દક્ષિણમાં જતા રહ્યા, અને ગયા તે ગયા, પછી ક્યારેય પાછા આવ્યા નહીં. અને વિંધ્યાચળ તારથી આડો પડેલો છે, તે આજે આડો પડેલો જ છે. બહુ મોટો પર્વત છે, પણ ફ્લેટ છે, ઊંચો નથી. એટલે અગસ્ત્ય ઋષિ વાયદો કરીને ગયા ને કે હું જઉં છું ને પાછો આવું ત્યાં સુધી આવો સૂતેલો જ રહેજે, અને કાયમ માટે પર્વત પછી સૂતેલો રહ્યો છે. એટલે કોઈ વાયદા કરે ને પૂરા ના કરે ને તો એના માટે ગુજરાતીમાં કહેવત પડી અગસ્ત્યના વાયદા. અગસ્ત્ય ઋષિએ આ વાયદો કરેલો કે આ પાછો આવું ત્યાં સુધી હુઈ રહે છે, બચારો આજે સૂતેલો જ છે વિંધ્યાચળ પર્વત. પછીથી તો શિવજીને વિંધ્યાચળે પ્રાર્થના કરી, તમે યુગોના યુગો સુધી અહીંયા રહો અને જગતનું કલ્યાણ કરજો. અને એ વિંધ્યાચળની પ્રાર્થનાથી ભગવાને પછી આ ઓમકારેશ્વરના સ્વરૂપે ત્યાં જ્યોતિર્લિંગ પ્રગટ થયું.
અને ત્યાં નર્મદાજીનો પ્રવાહ બે ભાગમાં વહેંચાઈ ગયો. વચ્ચે ટેકરી ઉપર ઓમકારેશ્વરનું જ્યોતિર્લિંગ છે અને બંને બાજુએ ચારે બાજુએ પાણીનો પ્રવાહ છે નર્મદાજીનો. આ કહેવાય છે કે આ શિવલિંગ આપોઆપ નિર્માણ પામેલું છે અને એ આકાશમાંથી પ્લેનમાંથી કે હેલિકોપ્ટરમાંથી એ જોવામાં આવે ને તો આખું દ્રશ્ય ઓમ સ્વરૂપે દેખાય છે, એટલે એનું નામ છે ઓમકારેશ્વર. અને આ બાજુના કિનારા ઉપર અમલેશ્વર કે મમલેશ્વર પણ છે. બે જ્યોતિર્લિંગ એક સાથે છે ત્યાં આગળ નજીકમાં. અને પછીથી એ પરિક્રમા પૂરી કરી પછી જે ગુરુમૂર્તિ ચરિત્રનું કામ પેલું ગાડા મહારાજ પાસે જઈને કરેલું વાંકડીમાં, એનું પ્રિન્ટિંગના કામ માટે બાપજી ભરૂચમાં રહ્યા હતા. ભૂતનાથ મહાદેવના મંદિરમાં એમનો મુકામ થયો હતો. અને એમ એ પોતે પ્રેસમાં જાય કાગળિયા, ત્યાંથી આવે, પોતે પ્રૂફ રીડિંગ કરે, પાછું કરેક્શન કરે અને લગભગ ઘણો લાંબો સમય એમને ત્યાં આગળ રહેવાનું થયું હતું ભૂતનાથ મહાદેવમાં, 6 મહિના. અને ભૂતનાથ સ્તવનની પણ રચના કરેલી છે, પણ એ સ્તોત્ર બહુ લાંબુ છે. પછીથી તો એ દરમિયાનના પણ 1-2 પ્રસંગો એવા છે કે થયું તો એવું કે એ વખતે કલ્યાણજીભાઈને ત્યાં જમવા જતા હતા ગાણા મહારાજના બનેવી, અને આખો દિવસ ભૂતનાથ મહાદેવમાં એ રહેતા હતા. ત્યાં જ બધું કામ કરે, ગુરુમૂર્તિ ચરિત્રનું પ્રિન્ટિંગને છપાવવાને લગતું કામ છપાય પ્રેસમાં, પણ બાપજી એનું બધું જોતા હતા છાપાવાનું કામ. તે એ વખતે કલ્યાણજીભાઈની ઉંમર ખાસી થઈ ગયેલી અને એકવાર એમની તબિયત બહુ બગડી, એટલે પછીથી બધાને ચિંતા થઈ કે આ કલ્યાણજીભાઈને કંઈ થઈ જાય તો. ત્યારે બાપજી વખતે એવું કીધેલું, કલ્યાણજીભાઈને કંઈ થવાનું નથી, જ્યાં સુધી અવધૂત ભરૂચમાં છે ત્યાં સુધી યમરાજાની તાકાત નથી કે કલ્યાણજીભાઈના ઘરમાં પગ મૂકે. પણ પછી થયું એવું કે આવું બાપજી બોલ્યા ને એના 2-4 દિવસ પછીથી એ એમના ઘર પાસે બધા ખબર ધોતિયા નાખીને ભેગા થયા, કોઈનું મરણ થયું છે એ નિમિત્તે ભેગા થયા હતા બધા. એટલે કોઈ એને સમાચાર આપ્યા બાપજીને કે બાપજી આ કલ્યાણજીભાઈ તો ગયા, ડોહા ગયા. બાપજી કે બને જ નહીં, જ્યાં સુધી અવધૂત ભરૂચમાં છે ત્યાં સુધી યમરાજાની તાકાત નથી કે કલ્યાણજીભાઈના ઘરમાં પગ મૂકે. પછી તપાસ કરી તો ખબર પડી કલ્યાણજીભાઈ નહીં પણ એમની બાજુના ઘરમાંથી કોઈકનું મરણ થયું હતું, કલ્યાણજીભાઈનું નહોતું થયું. પણ આટલું બધું એમણે આત્મવિશ્વાસ, બાકી એમની ઉંમર વખતે બહુ થઈ ગયેલી કલ્યાણજીભાઈની, વયો વૃદ્ધ હતા, પણ આટલું વિશ્વાસ સાથે એમને રાખેલા. પછી એમના એ સગા હતા જે મરી ગયા અંતે, એટલે કલ્યાણજીભાઈને પડ્યું સૂતક, એટલે ઘરના દેવની પૂજા થાય નહીં. કલ્યાણજીભાઈએ બાપજીને કહ્યું, બાપજી તમે મારા ઘરના દેવની સેવા કરશો? બાપજી કે હા. તે રોજે સવારે બાપજી એમના કલ્યાણજીભાઈને ઘેર જાય અને ભગવાનના એમના દેવની સેવા કરે. તે એક દિવસ એમને ત્યાં પંચામૃત ભગવાનને ચડાવવાનું હતું. પંચામૃત એટલે 5 વસ્તુ આવે ને, ખબર છે ને? દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. પેલા 5 આવી રીતના વાડકીઓ તૈયાર કરીને બાપજીને પાસે મૂકી. પણ સાકર જે વાડકીમાં હતી ને, વાડકીમાં સાકરના ગાંગડા હતા, ખડી સાકરના. બાપજી કહે અરે આવી સાકર ભગવાનને ચડે તો ભગવાનની ચામડી છોલાઈ જાય, આવું નહીં, વસ્ત્ર ગાળ ચૂર્ણ જોઈએ. પછી પેલા લોકોએ વાટીને બરાબર વસ્ત્ર ગાળ આંખમાં આંજી શકાય ને એટલું બારીક થવું જોઈએ, પછી ભગવાનને ચડાવાય. અને પછી બાપજીએ જાતે એમને ઘેર એવી રીતના પૂજા કરેલી. ઘેર પણ પૂજા કરતી વખતે ધ્યાન રાખવાનું, ભગવાનના દેહને ત્રાસ થાય, બહુ કોમળ છે ભગવાનનું અંગ. અને એ રીતના આ કામ પતી ગયું. પછીથી અજ્ઞાતવાસમાં એ 12 મહિના એમણે પસાર કરેલા, કોઈને કીધા સિવાય. હું ક્યાં જાઉં છું કશી જ જાણ નહીં, બસ એકલા એ જ જાણે. એકાંતમાં ફરતા હતા, વિદવતા બતાવે નહીં, પરિચય કોઈને આપે નહીં, 2 લંગોટ અને એક ચાદર સાથે જ ફરતા હતા. હાથમાં પાણીનું પાત્ર અને એક હાથમાં દંડ, ચરણમાં પાદુકા અને ખભા ઉપર જોડી. નર્મદામાં પરિક્રમામાં રાખેલું એટલું જ સાધન રાખીને 1 વર્ષ સુધી એ અજ્ઞાતમાં રહ્યા છે. પછી ફરતા ફરતા જ્યારે સુરતમાં આવ્યા, અશ્વિની કુમારનો ઘાટ છે સુરતમાં, જે લોકો સુરતના હશે એમને ખબર હશે. ત્યાં પોતે સ્નાન કર્યું, ધ્યાન કર્યું, સંધ્યા કરીને પરવારીને ઉપર આવ્યા. ત્યાં એક મહાદેવજીનું મંદિર હતું. બાપજી ત્યાં આગળ આવ્યા ત્યારે એમને બહુ જ ભૂખ લાગેલી, એટલે વખતે એક ભૂદેવ ત્યાં બેઠેલા. એમણે આ બાપજીને જોયા, એમની આંખોનું તેજ જોઈને એકદમ એ પ્રભાવિત થઈ ગયો અને એણે 2 હાથ જોડીને વિનંતી કરી, ગુરુ એ મહારાજ તમે મારી ઘરે ભિક્ષા લેવા પધારો ને, હું બ્રાહ્મણ છું, ત્રિકાળ સંધ્યા કરું છું, વૈશ્વદેવ કરું છું, બ્રહ્મયજ્ઞ કરું છું. બાપજી કહે આવીશ. બાપજી એની ઘરે ગયા અને એણે બાપજીનું પૂજન કર્યું. કોઈ પરિચય નહીં, ખાલી આંખ ઉપરથી ઓળખી ગયો હતો કે આ કોઈ બહુ મહાન સાધુ છે. પૂજન કર્યું, પેટ ભરીને પ્રેમથી જમાડ્યા બાપજીને. અને
એ ખરેખર એની 7 પેઢીનો ઉદ્ધાર થઈ ગયો. એક જ વખત બાપજી એની ઘર જમ્યા ને એમાં. પછી બાપજી દંડ કમંડલ લઈને એને ઘરથી ઊભા થઈને જવા તૈયાર થયા ત્યારે એને યાદ આવ્યું. તેણે 5 રૂપિયાની નોટ કાઢી એ જમાનામાં બાપજીને દક્ષિણા માટે આપવા માટે. ત્યારે બાપજીએ કીધું કે મારો નિયમ છે, હું પૈસાને સ્પર્શ કરતો નથી. તમારી ઘરે ભિક્ષા લીધી, સંતોષ છે. પેલાને થયું કે ઘોર કળીમાં દ્રવ્યનો સ્પર્શ નહીં કરનાર આવો સાધુ જીવનમાં જોયો પહેલી વાર. પછી એણે પૂછ્યું, હવેથી ક્યાં જશો? પેલાએ પૂછ્યું, ગૃહસ્થે. બાપજી કે ભગવાન જ્યાં લઈ જશે ત્યાં જઈશું, પણ અત્યારે મારા મનમાં શુકલ તીર્થ જવાની ઈચ્છા છે. પછી તો ભગવાનની જેવી ઈચ્છા. પણ પેલો ભોળો બ્રાહ્મણ સમજી ના શક્યો કે અમને શુકલ તીર્થ જવું છે, સુરતથી શુકલ તીર્થ, તો કંઈ ટ્રેનની ટિકિટ તો કઢાવી આપવી જોઈએ ટ્રેનની. પણ સમજો નહીં, બાપજી ત્યાંથી નીકળ્યા. તે સુરતથી સજોદ શુકલ તીર્થની સામે આવ્યા, સજોદ નામની જગ્યા. ત્યાં બાપજી ચાલતા આવ્યા, પગે ચાલીને. અને પછી શુકલ તીર્થની સામે આવ્યા. જવું તો શુકલ તીર્થ, સજોદથી શુકલ તીર્થ જવું હોય તો નાવડીમાં બેસવું પડે. અને પછીથી અંધારું થતાં સુધીમાં એ સજોદ પહોંચી ગયા હતા. સુરતથી સજોદ ચાલતા આવ્યા હતા. આમ તો સુરતના સ્ટેશનેથી જ અમને ટ્રેનમાં બેસી ગયા હોત તો પહોંચી ગયા હોત 2 કલાકમાં. પણ કોઈની પાસે ટિકિટના પૈસા ના માગે. સુરતના સ્ટેશન ઉપર, રેલવેના સ્ટેશન ઉપર બાંકડા ઉપર બેઠા ખરા, કોઈ ટિકિટ કાઢી આપે તો બેસી જઈએ. ટ્રેન આવી, બધા ઉતર્યા, નવા બેસનારા બેઠા અને ત્યાંથી જતા રહ્યા. ગાડી ઉપડી ગઈ. કોઈએ બાપજીને પૂછ્યું નહીં કે મહારાજ ક્યાં જવું છે. બીજી ગાડી આવી, ત્રીજી, 3-4 ગાડી ગઈ. બાપજીને થયું કે અહીંયા ભગવાનને એવી ઈચ્છા છે કે અવધૂત તારા ટાંટિયા મજબૂત કરવાના છે. એવો વિચાર કરીને બાપજી ભાઈ ત્યાંથી ઊભા થયા. ચાલતા ચાલતા એક જ દિવસમાં સુરતથી સજોદ 100 કિલોમીટર થાય, એક જ દિવસમાં કાપી નાખ્યું. અને હાથ પડતા તો નર્મદા કિનારે સજોદ આવી ગયા. અને સજોદ ગામે એ મૂળાના ખેતરમાંથી વચ્ચે જતા હતા. એ વખતે મૂળા ખેતરની માલિકણ જે હશે ને ખેડૂત, એ સ્ત્રી મૂળા બધા ભેગા કરતી હતી, પહોંચતી હતી. બાપજી ત્યાંથી ખેતરમાંથી પસાર થયા નર્મદાએ જવા માટે. એટલે પેલી ભાઈએ પૂછ્યું, મહારાજ નર્મદે હર કર્યું? પછી કે લો મહારાજ મૂળા લઈ લો. સવારના સુરતથી નીકળ્યા, 100 કિલોમીટર ચાલેલા, કશું ખાધેલું નહીં. પેલી 2 મૂળા આપ્યા, ત્યાં બાપજીએ લઈ લીધા. પછી કીધું, અમે મારું પેલું ઘર દેખાય છે ને, મારું જ ઘર છે, મારો છોકરો એ ઘરમાં જ છે, એને કહો તમને મીઠું ને પાણી બધું આપશે. એટલે બાપજી પછી એને ઘેર ગયા. એના છોકરાની ત્યાં દુકાન હતી, ગામડાની દુકાન. આ ભૂસા, ભજીયા, ફરસાણ બધું, સેવ પાપડી બધું રાખે. બાપજી જઈને એના બાંકડા ઉપર બેઠા. પહેલાં લાગ્યું કે હા સાંજે કોઈ ગ્રાહક આવ્યો. એટલે પૂછ્યું, મહારાજ ચા પીશો? બાપજી કે ના ભાઈ, હું ચા લેતો નથી. એ ભૂસું ખાશો? ના કહે છે. ગાંઠિયા ખાશો? સેવ મમરા ખાશો? બાપજી કે ના. તો શું લેશો? બાપજી કે ભાઈ થોડું મીઠું હોય તો આપ જરા કહેશ. પેલાને થયું આ ગ્રાહક કંઈ લીધું હોત તો મારે 2 પૈસાની આવક થાત. આ તો મીઠું લે જામાં શું મળવાનું? એટલે બબડતો અંદર ગયો, મીઠું લઈને આવ્યો. અને મીઠું લઈને આવીને એનો વાડકો છે બાપજીના બાંકડા ઉપર મૂકતા વખત બોલ્યો, સાધુ થયા પણ મીઠાના હવા મોઢામાંથી નથી ગયા. હજુ સાધુ થયા અને મીઠાના હવા જ નથી જોતા, તમારી જીભમાંથી સ્વાદ છૂટતા નથી કે સંસાર છોડ્યો, ઘર છોડ્યું અને મીઠાનો સ્વાદ નહીં છૂટતો. આ તો અવધૂત એકદમ લાગી આવ્યો. લે આ તારા મૂળા તારી પાસે. મૂળા એના બાંકડા પર મૂક્યા અને સરસર ચાલતા ચાલતા નદીએ ગયા. હવારનું ખાધું નથી પણ છતાંય આસક્તિ સજ્જનોથી નદીએ ઉભા રહ્યા. તો સામેથી હોડી આવે, બધા બેહે, સામે જાય, સામેથી આ કિનારે આવે, બધા ઉતરીને જાય. પણ સામે જવાનું એ જમાનામાં હોડીવાળો કંઈક 2 પૈસા ભાડું થતું હતું. પણ આમની પાસે તો પૈસા નહીં, કોઈને કહેવાનું નહીં કે સામે જવું છે. ઊભા રહ્યા, કોઈ કહેશે તો બેસીશું, નહીં તો નહીં. અંધારું થવાયું ત્યાં સુધી કોઈએ કીધું નહીં કે તમે બેહવામાં. છેવટે એમને થયું કે હવે સામે જવું હોય તો બીજો છૂટકો શું કે આ સજોદથી હરિને ધામ પરિક્રમા વખતે બેઠા ને હરિના ધામ, ત્યાંથી હોડી મફતમાં સામે લઈ જાય. એમને થયું કે અહીંથી હરિના ધામ જતો રહો. 32 કિલોમીટર થાય સજોદથી હરિનું ધામ, અહીંથી ડભોઈ જેટલું. અને ત્યાંથી હોડીમાં મફત ચાલે છે. એમાં હોડીમાં અમે જતો રહું તો ત્યાંથી બીજા 32 કિલોમીટર ચાલે તો શુકલ તીર્થ આવી જાય. ત્યાંથી ભાઈ નારેશ્વર જવાશે. 64 કિલોમીટરનો પ્રવાસ થાય. ચાલવા માટે તૈયાર થઈ ગયા. એક જીભ નહીં હલાવવા માટે એક નિયમ કે કોઈને કહેવાનું નહીં કે મારે સામે જવું છે એટલા માટે.
એક નિયમને પાળવા માટે કેટલું જરીક થયું કે બધું છૂટછાટ લઈ લઈએ છીએ. તે અંધારું થયું હતું એટલે હવે તો છેલ્લો ફેરો હશે હોળીનો. એમ થયું કે હવે કંઈ અહીંયા ઊભા રહેવામાં મજા નથી ને ચાલવા મળે. એ વખતે પેલા નાવડી ચલાવવાના નારાયણની નજર પડી કે અરે આ તો નારેશ્વરવાળા મહારાજ. એટલે એણે બૂમ પાડી, નર્મદે હર ગુરુદેવ દત્ત. બાપજીએ સામેથી કીધું ગુરુદેવ દત્ત. પેલાએ પૂછ્યું મહારાજ ઘરના તમે અહીંયા ઊભેલા, કઈ જવું છે કે છે, કઈ જવાનું છે કે છે? બાપજી કહે શુકલ તીર્થ. કે આ બાજુ કઈ ચાલ્યા? તારે કે અહીંયાથી હરિને ધામ જવું, ત્યાંથી મફત ઓઢી મળે છે, એમાં બેહીને અમે ઉતરી જવાનું, પછી અમે આવી જઈએ છીએ એટલે શુકલ તીર્થ આવી જશે. પેલો કહ્યું મહારાજ અહીંયા આટલી બધી હોળી હું કારનો ચલાવું છું, અહીંયા બેસવાનું મૂકીને તમે કહે છે કે અહીંયા આટલું 64 કિલોમીટર ચાલવા તૈયાર થાવ છો? એક 2 પૈસાની મુસાફરી કે છે. હું તો કેટલાય સાધુઓને મફત ઉતારું છું રોજ, કે છે કે તમે મને શું વધારે પડવાના હતા, કે છે કે બાપજી કે મારો નિયમ, હું મફત બેહું નહીં અને કોઈ કહે તો જ બેહવું, અને કોઈને પૈસા આપે એવું પણ કહેવું નહીં, કે છે કે મારો નિયમ છે આવો, કે છે કે. પેલો તો રડી પડ્યો. ઓ મહારાજ આવા બધા નિયમ લેવાતા હશે બાપા, કે છે કે એક આટલું સામે જવાનું એના માટે 64 કિલોમીટર ચાલવા તૈયાર થાવ છો, કે છે કે આવા નિયમ લેવાતા હશે? હદ કરી નાખી તમે તો, કે છે આવો અમારી નાવડીમાં બેહો. બીજા બધા બેઠેલા ને ઉતારી પાડ્યા, ઉતરી જાઓ બધા, મારા મહારાજને સામે લઈ જવાના જ, કે છે. ફર્સ્ટ ક્લાસ પેલું ધોતી હતું ને તે કાઢીને બધું ઝાપટ ઝુપટ કર્યું, નર્મદા જળ છાંટીને બધું જગ્યા ચોખ્ખી કરી આપી. બેસી જાઓ અહીંયા, કે છે કે. બાપજી બેઠા અને બિચારે ભીની આંખે બાપજીના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. બાપજી ઓમ ઓમ બોલ્યા અને પેલા નર્મદે હર કરીને હોડી ચલાવી. સ્પેશિયલ ચાર્ટર્ડ હોડી. બીજા બધા ઉતારી પાડ્યા એને. હા કે આમ તમે એકલા જ જોઈએ મારી હોડી, બીજું કોઈ ના જોઈએ, કે મારા મહારાજ ચા તો, કે છે. વચ્ચે નર્મદા જળમાં જ્યારે નાવડી આવી ત્યારે બાપજીએ પોતાનું પાણીનું પાત્ર હતું એમ નર્મદામાંથી ભર્યું, પાણી ઘટઘટાઈને 2 લોટા પાણી પી લીધું અને પછી સામેના કિનારે ઉતર્યા. 100 કિલોમીટર થાય, અહીંયા તો એવું લખ્યું છે 100 ગાઉ. અને પછી તો પેલાને એટલો બધો અલગ થઈ ગયો. અલગ કહે છે નિરંજન, એ વખતે અલગજી કહે છે કે ધન ધન એની નાવને, ધન ધન એ મલ્હાર, જીવન જન્મ સફળ કર્યા, વંદન કરવું 1000. બાપજી આશીર્વાદ આપ્યા, તારું ભાઈ કલ્યાણ થાય. કેવટે રામજીને ગંગા પાર ઉતારેલા, એ રામાયણમાં બધી કથા હોય છે, પણ એ તો ત્રેતાયુગની વાત. પણ આ કળિયુગનો કેવટ કે બાપજીને પ્રેમથી નૌકામાં બેહાડીને સામે ઉતારી આવ્યો. અને એટલે પ્રેમથી અમને ઉતાર્યા ત્યાં આગળ. અરખાઈ ગયો પાછો ગદગદિત કંઠે. આવી રીતના બાપજીને સામે ઉતાર્યા, એને આનંદ થયો. ઘેર ગયા પછી એણે વાત કરી કે આજે તો નારેશ્વરના મહારાજ મારી હોળીમાં બેઠેલા અને એમને બેહાડીને સામે ઉતારી આવ્યો, કે છે આજે મારી હોળી ધન્ય થઈ ગઈ. ધન ધન એના નાવને, ધન ધન એ મલ્હાર, જીવન જન્મ સફળ કર્યા, વંદન કરું 1000. એની ઘરવાળી તો એટલી બધી ખુશ થઈ ગઈ એ વખતે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.